નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે હુતાશણી એટલે કે હોળી વ્રત વિશે જાણીશું. સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. તો હુતાશણી એટલે કે હોળીનું વ્રત ફાગણ સુદ પૂનમના દિવસે કરવું. વ્રત કરનારે આખો દિવસ ભૂખ્યા રહેવું અને સાંજે હોળીના દર્શન કર્યા પછી જ જમવું. ઘણા સમય પહેલાં હિરણ્યકશ્યપ નામનો એક દાનવ હતો. તેને પ્રહલાદ નામનો એક પુત્ર અને હોલિકા નામની એક બહેન હતી. તે ઘણો જ જુલ્મી હતો અને પોતાને જ ભગવાન માનતો હતો, તેમજ પોતાની પ્રજાને પણ તેમ માનવા માટે ફરજ પાડતો હતો. જો પોતાના સિવાય કોઈ પણ વ્યક્તિ જો અન્ય કોઈ દેવી દેવતાનું નામ લે તો તુરંત જ તેને જેલમાં પૂરી દેતો અથવા મૃત્યુદંડ આપતો. દાનવરાજ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ જ ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. તે બાળપણથી જ પોતાના પિતાના બદલે પ્રભુનું નામ લેતો હતો. આ વાત દાનવને સહેજ પણ પસંદ ન હતી. તેણે પ્રહલાદને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ એકનો બે ન થયો. કંટાળીને પ્રહલાદને મારી નાખવાના પ્રયત્નો હિરણ્યકશ્યપ કરવા લાગ્યો. દાનવરાજ હિરણ્યકશ્યપે પ્રહલાદને મારી નાખવા માટે પહાડની ટોચ પરથી નીચે ગબડાવવા માટે પોતાના સૈનિકોને હુકમ કર્યો. પ્રહલાદ તો ફૂલના દડાની જેમ ગબડ્યો, પણ ભગવાને તેને પોતાના હાથમાં ઉંચકી લીધો. તેને ઊની આંચ પણ ન આવી. દાનવરાજે બીજું કાવતરું કર્યું. પ્રહલાદને દૂધમાં ઝેર ભેળવીને આપવામાં આવ્યું તો પણ તે અમૃત બની ગયું. ત્યારબાદ પ્રહલાદને લોખંડના ધગધગતા ગરમ થાંભલા સાથે બાંધવામાં આવ્યો, પણ તે થાંભલો પણ તેને ઠંડો ગાર લાગ્યો. આમ પ્રભુ કૃપાથી પ્રહલાદને મારવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. પ્રહલાદને મારવા ઘણી અવનવી યુક્તિઓ અજમાવી, પણ બધી જ નિષ્ફળ જતાં હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા પોતાની બહેનની મદદ લેવાનું વિચાર્યું. તેને અગ્નિનું વરદાન હતું કે અગ્નિ તેને બાળી નહીં શકે. હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને બોલાવી પ્રહલાદને મારવાની યુક્તિ બનાવી. તેણે હોલિકાને કહ્યું, આવતીકાલે ફાગણ સુદ પૂનમના દિવસે તું પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસી જજે. અગ્નિના વરદાનથી તને કંઈ નહીં થાય અને પ્રહલાદ બળી જશે. બહેન હોલિકાએ પણ ભાઈને આ કાર્યમાં તેની મદદ કરવા વચન આપ્યું. બીજા દિવસે સાંજે રાજમહેલના વિશાળ મેદાનમાં બધા પ્રજાજનોને હાજર રહેવા હુકમ કર્યો. મેદાનની વચ્ચોવચ્ચ ઘણા બધા લાકડાઓ ગોઠવી રાખવામાં આવ્યા હતા. બરાબર સંધ્યાકાળે અગાઉથી બનાવેલી યોજના મુજબ હોલિકા ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં લઈને લાકડા ઉપર બેસી ગઈ. દાનવરાજની સૂચના મુજબ એક સૈનિકે લાકડાઓને આગ ચાંપી દીધી. આ જોઈ પ્રજાજનોના જીવ અદ્ધર થઈ ગયા. પણ હોલિકા બળી ગઈ અને ભક્ત પ્રહલાદ હસતો હસતો બહાર આવ્યો. તેને પ્રભુ કૃપાથી સહેજ પણ ઈજા ન થઈ. સર્વે પ્રજાજનોએ ભક્ત પ્રહલાદ અને ભગવાનનો જય જયકાર કર્યો. હોલિકાને વરદાન હતું કે અગ્નિમાં ન તો તે દિવસે મરે કે ન રાત્રે મરે, પણ જ્યારે હોળી પ્રગટી ત્યારે સંધ્યાકાળનો સમય હતો. તેથી પ્રહલાદને કંઈ ના થયું અને હોલિકા બળીને રાખ થઈ ગઈ. આ દિવસથી લોકો દર ફાગણ સુદ પૂનમના દિવસે સાંજે હોળી પ્રગટાવે છે. હોલિકાનું દહન થયું અને ભક્ત પ્રહલાદની અનન્ય ભક્તિને કારણે થયેલા અદ્ભુત બચાવનું સ્મરણ કરે છે. ભક્ત પ્રહલાદ અને ભગવાન વિષ્ણુને યાદ કરીને અગ્નિદેવનું પૂજન કરે છે અને દાનવ પર દેવના વિજયને ઉત્સવ તરીકે મનાવે છે. આ દિવસે જે ભક્તજનો શ્રદ્ધાપૂર્વક હોળીનું પૂજન કરી દેવ સ્મરણ કરે છે, તેનું આખું વર્ષ કંકાશમુક્ત બનીને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આવા જ બીજા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.